જી સાહેબ, ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાની ઘટના છે, શું છે સમગ્ર બાબત? ડાકોર પોલીસ વિસ્તારનું જે મોર આંબલી ગામ છે ત્યાં ગઈકાલે એક લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં અલગ અલગ જે મહેમાનો આવ્યા હતા એમાં અમુક મહેમાનો જે વડોદરાનો સાવલી તાલુકો છે ત્યાંના નારા ગામથી પણ આવેલા. રાત્રે વરઘોડો ચાલુ હતો, ડીજે ચાલુ હતું, લોકો ડાન્સ કરતા હતા. એ દરમિયાન અમુક લોકો વચ્ચે બોલચાલ થતાં મામલો વધારે ગરમાયો અને જે નારા ગામથી આવેલા હતા એ લોકો પૈકી એક જિજ્ઞેશ ઉર્ફે સુરવીરજી કરીને છે, એણે ગામના જ એક ભાઈને જેની ઉંમર આશરે 48-50 વર્ષે એમને ચપ્પુ મારી દીધેલું અને બીજા લોકો એમને છૂટા પડાવવા પડતા બીજા 4 લોકોને પણ ઇન્જરી કરેલી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા એક વ્યક્તિનું મૃત્યુ થયેલું, અન્ય વ્યક્તિઓને સારવાર આપેલી અને જે 4 વ્યક્તિઓ જે છે એમની વિરુદ્ધની નામજોગ રાયોટિંગ બી 302ની ફરિયાદ છે. કારણ કે કુલ આરોપીઓ 4 નામ છે અને એ સિવાયના 4-5 અજાણ્યા ઇસમો, આમ આશરે 9 આરોપી છે. અને પોલીસે તાત્કાલિક અમે લોકોએ ટીમ બનાવી વડોદરા પણ મોકલેલ અને અહીંયા પણ અલગ અલગ ટીમ એક્ટિવ કરી અને 2 આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલા છે. અન્ય આરોપીને સત્વરે પકડી અને સખત નસીહત થાય અને સારામાં સારા પુરાવા મેળવી અને સારું ઇન્વેસ્ટિગેશન અમારા ડાકોર પીઆઈ કરી રહ્યા છે. સાહેબ, જે રીતના તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવે તો પ્રી પ્લાનિંગ કહી શકાય સાહેબ? હાલ સુધી એવા પુરાવા નથી મળેલા. જે ફરિયાદ છે ફરિયાદના આધારે હાલ તપાસ થઈ રહી છે અને અમે લોકોએ ડીવાયએસપીએ પીઆઈએ તમામે ગામડાની વિઝિટ કરેલી છે. ગામના સરપંચ અને અન્ય આગેવાનોને પણ મળ્યા છીએ, પણ છતાં પણ ફરિયાદ સિવાય અન્ય કોઈ બાબતમાં પણ નવી કોઈ હકીકત જણાઈ આવશે તો ચોક્કસપણે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કારણ કે બનાવ ગંભીર છે એટલે એક પણ મુદ્દો તપાસમાં બાકી ન રહી જાય એની ખાસ કાળજી રાખવામાં આવશે.